જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવવાના છીએ સાબુદાણાની ખીચડી। તો તેના માટે આપણે આ રીતના સાબુદાણા લઈ લીધા છે અને તેને 6 થી 7 કલાક સુધી આપણે પાણીમાં પલાળીને રાખ્યા હતા। જે નોર્મલ પાણી હોય તેમાં જ પલાળ્યા હતા। તો જો કેટલા સરસ મજાના પલળીને તૈયાર થઈ ગયા છે। અને તેની જ સાથે આપણે બટેકા લઈ લીધેલા છે। આ બટેકાને તમારે બાફીને લેવા હોય તો પણ લઈ શકો છો। અત્યારે મેં કાચા લીધેલા છે। આ બે જ વસ્તુમાંથી આપણે આજે એકદમ છૂટી છૂટી સાબુદાણાની ખીચડી તૈયાર કરીશું। આ સાબુદાણા તમને કોઈપણ કરિયાણાની દુકાને આસાનીથી મળી જશે। અને સાથે જ આપણે એક વાસણમાં આ રીતે તેલ ગરમ કરવા મૂકી દીધું છે મીડિયમ ગેસ ઉપર। તેલ આવે એટલે આપણે એમાં રાઈનો વઘાર નથી કરવાનો, જીરાનો વઘાર કરવાનો છે। આ રીતે જીરું આપણું તતડી જાય એટલે આપણે એમાં હળદર પાવડર એડ કરી દેવાની છે। તેની જ સાથે આપણે જે બટેકા લીધેલા હતા કાચા એ આમાં એડ કરી દઈશું। અને તેની જ સાથે આપણે લીલા મરચાં આ રીતે સુધારીને અંદર એડ કરી દઈશું। અને હવે આ બટેકાને સારી રીતે તેલ સાથે મિક્સ કરી લઈશું અને તેલમાં આને તળી લેવાના છે આપણે બટેકાને। જો તમારે ઉતાવળ હોય તો તમે બટેકાને બાફીને પણ લઈ શકો છો। આપણે અત્યારે તળીને લઈશું। જો એ ક્રિસ્પી થશે તો એમાં સાબુદાણાની ખીચડી જ્યારે ખાશું ત્યારે તેનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। તો આ રીતે એને હલાવી લેવાનું છે આપણે તેલમાં। અને જો આ રીતે રાખી અને 5 મિનિટનો સમય લાગશે આપણે આને તળતા। અને આ ઝટપટ તળાઈ જાય અને ઝટપટ બની જાય એના માટે આપણે થોડુંક મીઠું એડ કરી દઈશું એટલે એ જલ્દીથી ચડી જાય બટેકા। તો આપણે અડધી ચમચી જેટલું અત્યારે મીઠું એડ કર્યું છે। બાકી ટેસ્ટ પ્રમાણે તમે ઓછું વધતું કરી શકો છો। જો આ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું મીઠા સાથે બટેકાને। અને આ રીતે બધા બટેકાને છૂટા છૂટા કરી દેવાના એટલે ફટાફટ તળાઈ જશે। તો જો આ રીતે આપણા બટેકા તળીને તૈયાર થયા છે। 5 મિનિટ પછી આપણે ચેક કર્યા તો આપણા બટેકા સરસ મજાના ક્રિસ્પી તળાઈને તૈયાર થઈ ગયા છે। જો સરસ રીતે તૂટી જાય છે। જો આ રીતે હવે આપણે જે સાબુદાણા લીધેલા છે તે આમાં એડ કરી દઈશું અને સારી રીતે ઉપર નીચે કરી અને મિક્સ કરી લઈશું બટેકા સાથે। આમાં તમે સિંગદાણાનો ભૂકો પણ એડ કરી શકો છો। એને ક્રશ કરીને સિંગદાણા આમાં એડ કરી શકો છો। આખા સિંગદાણા પણ તમે એડ કરી શકો છો। પણ અત્યારે આપણે ખાલી ફક્ત બે જ વસ્તુમાંથી સાબુદાણાની ખીચડી બનાવી છે। તો જો આ રીતે એને હળવા હાથે મિક્સ કરવાનું છે આપણે। એકદમ વજનવાળા હાથે એને મિક્સ નહીં કરવાનું, નહીતર એ આવી રીતે છૂટી છૂટી નહીં બને। હવે આપણે થોડીક હળદર ઓછી લાગે છે એટલે આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દીધી છે। તેની જ સાથે આપણે સૂકું લાલ મરચું પાવડર એડ કર્યું છે। જો તમે સ્કીપ કરવા માંગતા હોય તો પણ કરી શકો છો અને તમારા ટેસ્ટ પ્રમાણે તમારે ઉમેરવાનું છે। તેની જ સાથે આપણે ધાણા જીરું પાવડર ઉમેર્યું છે। તેની જ સાથે આપણે મીઠું એડ કરીશું। મીઠું આપણે પહેલાં પણ બટેકા ચેડવવા માટે ઉમેર્યું હતું એટલે ટેસ્ટ કરીને ઉમેરવું તમારે। અને બધું સારી રીતે મિક્સ કરી લઈશું ઉપરથી નીચે કરીને। આને સતત હલાવતા રહેવાનું, નહીંતર એ નીચેથી ચોંટી જશે। અને એને હળવા હાથે હલાવવાનું, બહુ વજનવાળા હાથે નહીં હલાવવાનું। તો જો કેટલા સરસ મજાના આપણા સાબુદાણાના દાણા છૂટા પડીને તૈયાર થયા છે। જો આપણે આ રીતે ચમચામાંથી એને પાડીએ તો એ આસાનીથી બધા જ દાણા છૂટા પડી જાય છે। આપણે 2 મિનિટ પછી આને ચેક કરીએ। 2 મિનિટ આપણે મસાલો કરીને એને રાખવાના છે। 2 મિનિટ પછી આપણે એમાં થોડીક ખાંડ એડ કરીશું। જો તમારે ખાંડની સ્કીપ કરવી હોય તો પણ કરી શકો છો, પણ આમાં ખાંડનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે। અને એને સારી રીતે મિક્સ કરી લઈશું। જો કેટલી સરસ છૂટી છૂટી આપણી સાબુદાણાની ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે। તો તમને આ રેસીપીનો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો। અને આગળ કઈ રેસીપીનો વિડીયો જોવા માંગો છો તે પણ જરૂરથી બતાવજો। અને આગળ આવા જ અવનવા રેસીપી વિડીયો જોવા વી આર ક્રેઝી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો।